ડોક્ટરને દર્દ, દર્દીને પીડા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું આપની સાથે કૃષ્ણા. આજે બે મુદ્દા પર વાત કરવી છે. સૌથી પહેલો મુદ્દો એ છે કે કેવી રીતે ગુજરાત અને દેશભરના તબીબો આજે રસ્તા પર ઉતર્યા છે, હડતાળ પર ઉતર્યા છે અને તેને કારણે ડોક્ટર્સની પોતાની માંગ છે, ન્યાયની માંગ છે, સુરક્ષાની માંગ છે, પરંતુ દર્દીઓને પણ સામે બીજી બાજુ ભોગવવાનો વારો આવ્યો છે તેની વાત કરીશું. અને શા માટે ગુજરાતમાં અલગ અલગ મુદ્દાઓને લઈને આંદોલન ચાલી રહ્યા છે તે જોઈશું. આ ઉપરાંત વાત કરીશું કે કેવી રીતે મંદીએ રત્ન કલાકારોના પેટ પર લાત મારી છે. શરૂઆત કરીએ કે એ ચાર તસવીરોથી, ચાર દ્રશ્યોથી. તો આ અલગ અલગ ચાર દ્રશ્યો છે, ગુજરાતના આ દ્રશ્યો છે અને બતાવે છે કે ગુજરાતમાં અલગ અલગ સ્થાને અલગ અલગ કર્મચારીઓ કેવી રીતે હડતાળ પર ઉતર્યા છે, આક્રોશમાં છે. સૌથી પહેલા એ તબીબો જે ગુજરાતમાં અલગ અલગ સિવિલ હોસ્પિટલ્સ હોય, પ્રાઇવેટ હોસ્પિટલ્સ હોય, એ હડતાળ પર ઉતર્યા છે સુરક્ષાની માંગ સાથે. બીજા દ્રશ્યો છે કે ફરી એક વખત શિક્ષકો ઓલ્ડ પેન્શન, જૂની પેન્શન યોજના માટે ધરણા કરી રહ્યા છે અને ગાંધીનગર તેઓ આખા ગુજરાતમાંથી અલગ અલગ શહેરોમાંથી તેઓ આવ્યા છે. ત્રીજા દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે સુરતની સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે કે જ્યાં વેતનને લઈને વર્ગ 3ના અધિકારીઓ માંગ કરી રહ્યા હતા અને ચોથા એ દ્રશ્યો હતા કે જેમાં પણ કંઈક આવી જ માંગ થઈ રહી હતી. અને આ અલગ અલગ તસવીરો ડોક્ટર્સના વિરોધને લઈને, કારણ કે આજે આ મુદ્દા પર આપણે વાત કરવી છે કે કેવી રીતે કલકત્તાના પડઘા ગુજરાતમાં પડ્યા છે. અમદાવાદ, સુરત, જુનાગઢ, રાજકોટ, વડોદરા, આ બધા જ શહેરોમાં, બધા જ નાના મોટા શહેરોમાં ડોક્ટર્સ આજે હડતાળ પર ઉતર્યા, કારણ કે તેમની માંગ છે કે કલકત્તાની તબીબ સાથે જે થયું એ અત્યંત ભયજનક છે, કોઈની પણ સાથે બની શકે છે અને એનું પુનરાવર્તન ન થાય તેના માટે તમારે જાગવાની જરૂર છે. સુરક્ષા નહીં તો ડ્યુટી નહીં, આ બેનર્સ સાથે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે. અને આવો જ કંઈક વિરોધ દેશના અલગ અલગ શહેરોમાં પણ નોંધાવવામાં આવી રહ્યો છે, એ પણ આપણે બતાવીશું. આ ત્રણ અલગ અલગ દ્રશ્યો બતાવે છે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીના, કે જેમાં ન માત્ર મહિલા ડોક્ટર્સ પરંતુ પુરુષ ડોક્ટર્સ પણ આ ન્યાયની માંગ સાથે જોડાયા છે. હડતાળમાં તેઓ પણ ઉતર્યા છે રસ્તા પર અને માંગ કરી રહ્યા છે કે જ્યાં સુધી સુરક્ષાના વ્યવસ્થા નહીં કરવામાં આવે, સુરક્ષાના પૂરતા માપદંડ અપનાવવામાં નહીં આવે, સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં નહીં આવે, ત્યાં સુધી અમે આવી રીતે પ્રદર્શન કરતા રહીશું. તો આ દ્રશ્યો આપણે જોવા કે કેવી રીતે ડોક્ટર્સ અત્યારે હડતાળ પર ઉતર્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, આક્રોશની આગ ફાટી નીકળી છે. પરંતુ એમના કારણે ડોક્ટર્સનું આ દર્દ છે બિલકુલ નકારી ન શકાય, પરંતુ દર્દીઓને ભોગવવાનો વારો આવ્યો છે. જૂનાગઢમાં એક તબીબને, તબીબના પરિજનો, દર્દીના પરિજનો ઉશ્કેરાઈ ગયા હતા હડતાળને કારણે, તેના કારણે તબીબને માર માર્યો હતો. હવે આ મુદ્દે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સને મૃતકના પરિવારજનો દ્વારા માર મારવામાં આવ્યો હતો, કારણ કે એમનું એવું કહેવું હતું કે ડોક્ટર સહિત નર્સના કારણે અમારો પરિજન મૃત્યુ પામ્યો છે અને એના કારણે તેઓ ડોક્ટર પર હુમલો કરવા માટે આવી ગયા હતા, હુમલો કરી દીધો હતો અને તેમની સામે હવે કેસ નોંધવામાં આવ્યો છે. તો આવી જ કંઈક હાલાકી, આવી જ કંઈક તસવીર અન્ય શહેરોમાંથી પણ સામે આવી રહી છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં સિવિલમાં જુનિયર તબીબો જ્યારે હડતાળ પર ઉતર્યા છે ત્યારે દર્દીઓએ કલાકો સુધી આવી રીતે વેઇટિંગમાં ઊભા રહેવા માટે મજબૂર બનવું પડ્યું છે. તબીબોની હડતાળને લઈને દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે અને ઓપીડીની બહાર દર્દીઓની ભારે ભીડ જામી છે. દર્દીઓએ કલાકો સુધી આવી રીતે રાહ જોવી પડી રહી છે સારવાર માટે. એટલે ડોક્ટર્સની માંગ છે, પરંતુ ક્યાંક દર્દીઓને પણ ભોગવવાનો વારો આવ્યો છે. ન થાય એ પણ ધ્યાન રાખવું જોઈએ. તબીબોની હડતાળને કારણે દર્દીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે કોલકાતાની ઘટનાને લઈને રાજ્યના ડોક્ટર્સ જ્યારે હડતાળ પર ઉતર્યા છે ત્યારે સરકારી હોસ્પિટલ્સમાં દર્દીઓની લાંબી કતારો લાગી છે. હોસ્પિટલ્સમાં દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટના દ્રશ્યો છે કે કેવી રીતે ડોક્ટર માટે દર્દીઓએ કલાકોની રાહ જોવી પડી રહી છે. એક તો રોગચાળો ફાટી નીકળ્યો છે, રોગચાળાની આ સિઝન છે, જેના કારણે દર્દીઓની સંખ્યા પણ વધારે હોય છે અને એમાં પણ ડોક્ટર્સ નથી અને એના કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. અને આવતીકાલે જ્યારે આખા દેશમાં ડોક્ટર્સ દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવશે ત્યારે ગુજરાતના પણ 30,000 કરતાં વધારે ડોક્ટર્સ તેમાં જોડાશે. એટલે એ ધ્યાન રાખવાની જવાબદારી ડોક્ટર્સની પણ છે કે દર્દીઓને આમાં ભોગવવું ન પડે.
અને સમજવું ખૂબ જરૂરી છે કે શા માટે આ ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે, કારણ કે કોલકાતામાં એક 31 વર્ષની જુનિયર રેસિડેન્ટ ડોક્ટર કે જેના પર જે હોસ્પિટલમાં નાઇટ શિફ્ટમાં કામ કરી રહી હતી અને એ દરમિયાન જ્યારે આરામ કરવા માટે ગઈ ત્યારે એક નરાધમે આ ડોક્ટર પર, આ તબીબ પર દુષ્કર્મ ગુજાર્યું અને તેની કરપીણ હત્યા કરી નાખી હતી. બસ આ ઘટનાને લઈને આખા દેશમાં તબીબોમાં રોષ ફાટી નીકળ્યો છે, સામાન્ય લોકોમાં પણ રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે તબીબો માંગ કરી રહ્યા છે કે હોસ્પિટલ્સને સેફ ઝોન જાહેર કરવામાં આવે, હોસ્પિટલ્સમાં સીસીટીવી અને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવે, કારણ કે અમારે આવી જ રીતે વારંવાર નાઇટ શિફ્ટ દરમિયાન પણ કામ કરવું પડતું હોય છે. જ્યાં સુધી અમે સુરક્ષિત નહીં હોઈએ, અમને એ સુરક્ષા મહેસૂસ નહીં કરી શકીએ, સુરક્ષિત અનુભવી નહીં શકીએ તો કામ કેવી રીતે કરી શકીશું? કેન્દ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા અધિનિયમની પણ ખાતરી આપવામાં આવે, આ ડોક્ટર્સની માંગ છે. આ ઉપરાંત ઓપીડી, હોસ્ટેલથી લઈને કેમ્પસમાં સુરક્ષા માટે પગલાં લેવામાં આવે, કડકમાં કડક પગલાં લેવામાં આવે, આ માંગ છે તબીબોની. અને પાંચમી માંગ છે કે મહિલા તબીબોની સુરક્ષા માટે વિશેષ ધ્યાન આપવામાં આવે. આ એ તમામ માંગો છે કે જેને લઈને તબીબો અત્યારે હડતાળ કરી રહ્યા છે. સરકાર તરફથી, કેન્દ્ર સરકાર તરફથી પણ કેટલીક ખાતરી આપવામાં આવી છે, પરંતુ તેઓને હજુ સંતોષ નથી થયો અને કોઈ પણ હોસ્પિટલના કર્મી પર હુમલો કરવામાં આવે ત્યારે એ મુદ્દે તાત્કાલિક FIR કરવામાં આવે, આ પણ તબીબોની માંગ છે. અને ઉર્મી લાડપરા ડૉક્ટર છે, આપણે એમની સાથે વાત કરીશું કે આખરે શું એમની માંગ છે, તેમને શું જરૂર છે, અત્યારે કયા માહોલની જરૂર છે કે જેના કારણે તેઓ સુરક્ષા અનુભવી શકે. ઉર્મી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. કોલકાતામાં જે ઘટના ઘટી એ અત્યંત ક્રૂર ઘટના હતી, કરુણજનક ઘટના હતી, કરુણ ઘટના હતી અને આખા દેશમાં એના પડઘા પડ્યા છે. એ દિલ્હી હોય, એ રાજસ્થાન હોય, એ કોઈ પણ રાજ્ય હોય, બધી જ જગ્યાએ તબીબો હડતાળ પર ઉતર્યા છે. પરંતુ આપની માંગ શું છે? આપ શું સરકાર પાસે માંગ મૂકી રહ્યા છો કે જે પૂરી થવી જોઈએ? જ્યારે આપણે તબીબોની વાત કરીએ ત્યારે તબીબો ઉપર મારામારી કે એક હાથ ઉપાડી દેવો કે એ બધા કિસ્સા આપણે સાંભળેલા છે. હવે એનાથી સતત ઓપોઝિટ કે જે હિનિયસ ક્રાઇમ કોલકાતામાં થયો છે, કે જે દુષ્કર્મ થયું છે અને પછી મર્ડર થયું છે, તો એ અત્યારે કોઈ પણ સંજોગોમાં અસહ્ય છે. અને આના વિરોધ કડક પગલાં લેવામાં આવવા જોઈએ. અને જે અમે માંગણી કરી રહ્યા છીએ એ એક બેઝિક સુરક્ષાની વાત છે કે જે એક હોસ્પિટલને જેને અમે અમારું ઘર ગણતા હોઈએ અને ત્યાં અમે રહેતા હોઈએ અને ત્યાં અમને એ સેફટી ને સિક્યુરિટી અગર ફીલ ના થાય અને એ સેફટી અમને અગર ના મળે, જેમ કોલકાતાની છોકરીને ના મળી કે જે હોસ્પિટલમાં 36 કલાક કામ કરીને જેને સેફ એન્વાયરમેન્ટ ગણી શકતા હોય ત્યાં એની પોતાની સુરક્ષા નહોતી, તો આ નિંદનીય વસ્તુ કહેવાય. તો એના માટે અમે એક સેફટીના પર્સપેક્ટિવથી સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસેથી એવી એક્ટની માંગણી કરી રહ્યા છીએ કે જેમાં તબીબો છે કે પછી કોઈ પણ વર્કિંગ વુમેન છે કે જે પોતાની ડે ટુ ડે લાઈફમાં સફર થતી હોય છે, તો એના માટે કડક પગલાં લેવામાં આવે એવી અમારી માંગણી છે. જી બિલકુલ ઉર્મી, આસામની સિલ્ચર મેડિકલ કોલેજે કંઈક એવો જ પરિપત્ર જાહેર કર્યો હતો કે મહિલાઓ ખાસ કરીને જ્યારે બહાર નીકળે ત્યારે કોઈકની સાથે જવું, એવી રીતે વાત ન કરવી કે જેના કારણે કોઈનું ધ્યાન આકર્ષિત થાય. આ બધું જવાબદારી રાખવાની તેમની જવાબદારી છે, તેમના ઉપર ઢોળી દેવામાં આવી હતી જવાબદારી. વિરોધ થયો અને ત્યારબાદ એ પરિપત્ર પાછો ખેંચી લેવામાં આવ્યો. GMERS દ્વારા પણ આજે કંઈક એવો જ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો કે જ્યારે તબીબો બહાર નીકળે રાત્રે એકાંતના સમયમાં ન જાય, એકાંત જગ્યાઓ પર ન જાય અને એકલા ન જાય, કોઈકને સાથે લઈને જાય, તેને લઈને પણ વિવાદ ઊભો થયો છે. તો આપનું શું કહેવું છે આ પરિપત્ર પર? આ તો સાચી વસ્તુ ના કહેવાય, કેમ કે હવે 36 અવર્સ ડ્યુટી કરતા ડૉક્ટરોને કોઈની જોડે લઈ જવું કે પછી 36 કલાકની ડ્યુટી હોય ગમે ત્યારે જવાનું થાય તો એની જોડે કોઈ આવે, એ વસ્તુ હંમેશા પોસિબલ નથી થવાની. કે ક્યારેક છોકરીને એકલી જવાનું થશે જ, ડ્યુટીમાં જવાનું થશે જ 36 અવર્સમાંથી, અને પોસિબલ થાય કે એના જોડે કોઈ પણ ના હોય તો એકલા જવાનું થાય. તો અત્યારે પ્રશ્ન એ નથી કે એકલા જવું કે ના જવું કે તમારે કોઈની જોડે જ જવું. પ્રશ્ન અને જવાબ એ છે કે તમારે એક એવો સેફ એન્વાયરમેન્ટ આપવો જોઈએ કે જ્યાં એક દીકરી સેફ ફીલ કરવી જોઈએ કે એને એવું વિચારવાની જરૂર જ ના પડે કે મારી સાથે કોઈક હશે તો જ હું સુરક્ષિત હોઈશ. જે રીતે આપણે એમ કહીએ છીએ કે કોઈના જોડે જોવું,
આપણે 12 વર્ષ પહેલાં નિર્ભયા કાંડમાં એમના જોડે કોઈક હતું જ, છતાં આ એ બનાવ બનેલો હતો. તો પ્રશ્ન તમારી જોડે કોઈ છે કે નહીં એનો છે જ નહીં. બિલકુલ બિલકુલ સાચી વાત છે કે એ સમયે નિર્ભયા સાથે પણ કંઈક હતું અને જ્યારે કહેવાય રહ્યું છે કે એકલા ન જાઓ, બહાર ન નીકળો, ત્યારે આ જે યુવતી હતી, કોલકાતાની 31 વર્ષની યુવતી હતી, એ તો હોસ્પિટલની અંદર જ હતી, એ ક્યાં બહાર નીકળી હતી, પરંતુ તેમ છતાં એની સાથે આવું નરાધમે આવું કૃત્ય કર્યું. એટલે એ સુરક્ષાની જવાબદારી તમારા હાથમાં છે કે શું કરવું અને શું નહીં. અને હવે આપણે કરીશું રત્ન કલાકારોની વાત, કે રત્ન કલાકારોના પેટ પર મંદીની લાતની વાત. અને રત્ન કલાકારો, લાખોની સંખ્યામાં રત્ન કલાકારો એ આ ઉદ્યોગ સાથે, હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે, પરંતુ આ હીરાને મંદીનું ગ્રહણ લાગ્યું છે છેલ્લા 3 વર્ષથી, 3 કરતાં પણ વધારે વર્ષથી. અને એ હીરા ઉદ્યોગ ફરી પાછો બેઠો નથી થઈ શક્યો. પહેલાં આપણે એ જાણીશું કે શું સ્થિતિ છે, એ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાની કોશિશ કરીશું અને ત્યારબાદ આપણે આ રત્ન કલાકારોની વ્યથાને વાચા આપીશું. મંદી બેકારીના ખપ્પરમાં રત્ન કલાકારો હોમાઈ ગયા છે કેટલાય સમયથી અને એમાંથી બહાર નથી નીકળી શકતા. હાલત એ થઈ ગઈ છે કે એમનું ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે. હીરા ઉદ્યોગમાં 2008 બાદની આ ભયંકર મંદીનો તેમને સામનો કરવો પડી રહ્યો છે. હાલત એ થઈ છે કે 1.5 વર્ષમાં 60 કરતાં વધારે રત્ન કલાકારોએ આપઘાત કરવો પડ્યો છે. 200થી વધુ યુનિટ્સ દ્વારા સાતમ આઠમનું પહેલી વખત એવું થયું છે કે સાતમ આઠમનું વેકેશન જાહેર કરવું પડ્યું છે, જાહેર કરવામાં આવ્યું છે અને એના કારણે રત્ન કલાકારો એ કહી રહ્યા છે કે અમને રજા નથી જોઈતી, અમને કામ આપો. ભારે મંદીને કારણે આ લાખો રત્ન કલાકારો બેરોજગાર થઈ ગયા છે અને પરિણામે બાળકોની સ્કૂલની ફી નથી નીકળી, ઘરનો ખર્ચો નથી નીકળી રહ્યો અને પરિણામે રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે. અને રત્ન કલાકારોની આવી સ્થિતિ છે ત્યારે કેટલાક એવા રત્ન કલાકારો છે જે નાના મોટા બીજા ધંધા તરફ વળ્યા છે, પરંતુ કેટલાક રત્ન કલાકારો અપરાધને અંજામ આપી રહ્યા છે. સુરતમાં 3 રત્ન કલાકારોએ મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો. ચપ્પુની અણીએ 80,000ના હીરાની લૂંટ કરી હતી અને 3 મહિનાથી બેકાર હોવાથી તેમણે લૂંટનો પ્લાન ઘડ્યો. કોઈ પણ રીતે આને વ્યાજબી ન ઠેરવી શકાય, પરંતુ એ વિચારવાની જરૂર છે કારણ કે આ ગંભીર સમસ્યા છે. અને દિનેશ નાવડિયા ઉદ્યોગ અગ્રણી છે, હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, આપણી સાથે જોડાઈ ગયા છે. દિનેશભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. છેલ્લા કેટલાય સમયથી આ મંદીના ગ્રહણ પર આપણે વાત કરી રહ્યા છીએ, રત્ન કલાકારોની સ્થિતિને લઈને આપણે વાત કરી રહ્યા છીએ, પરંતુ શું આજની સ્થિતિને જોતા એવું લાગે છે કે ટૂંક સમયમાં આ મંદીના વાદળ હટશે અને ફરી પાછું રત્ન કલાકારો માટે સોનાનો સૂરજ ઉગશે, એવું લાગે છે? 2008ની અંદર જો આપણે કૃષ્ણા મેડમ જે વાત કરી એ પ્રકારની મંદી હતી કે એ 4 થી 5 મહિના પૂરતી હતી અને પછી જે રિવર્ટ બેક થયું એ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની હિસ્ટ્રીમાં એટલું રિવર્ટ બેક ક્યારે પણ નહોતું થયું અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી તરત પાછી ઊભી થઈ ગઈ અને ધમધમવા લાગી. પરંતુ આજે આ છેલ્લા 3 વર્ષથી ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલા લોકો રત્ન કલાકારોને રોજીરોટી મળે એની માટે સતત પ્રયત્નશીલ છે. પછી એ ટાઈમ કાપ કરીને કે નાના વેકેશનો પાડીને કે વીકની 2 રજા પાડીને પણ રત્ન કલાકારોને પોતાનું જીવન નિર્વાહ ચાલી રહે એટલું એમને કામ મળે એની માટેના સતત પ્રયત્નશીલ છે. પરંતુ હવે પરિસ્થિતિ એવી થઈ છે કે કારખાનેદારોને પણ લિક્વિડિટીનો ખૂબ મોટો પ્રશ્ન છે, તૈયાર માલનો ખૂબ મોટો ભરાવો થઈ ગયો છે અને આ માલ આ 2 કન્ટ્રી સિવાય ક્યાંય એટલું મોટું સેલ આપણને બીજી કોઈ કન્ટ્રીમાં છે નહીં. આ બધી મુશ્કેલીઓના કારણે અત્યારે હાલ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ મંદીનો માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે, પરંતુ ચોક્કસ અત્યારે ઇન્ડસ્ટ્રીના લોકો અત્યારે આશાવાદ છે. હા, બિલકુલ. મંદીનો માહોલ કયા કારણસર, આપણે આ પહેલા પણ વાત કરી ચૂક્યા છે કે મંદીનો માહોલ કયા કારણસર ઊભો થયો છે આ હીરા ઉદ્યોગમાં, પરંતુ કેટલાક રત્ન કલાકારો હવે લૂંટ ચોરીને અંજામ આપી રહ્યા છે. તો આપ શું કહેશો, શું સંદેશ આપવા માંગશો આવા રત્ન કલાકારોને કે જેઓ નાસીપાસ થઈ રહ્યા છે અને અપરાધને અંજામ આપી રહ્યા છે? ચોક્કસ આજની પરિસ્થિતિની અંદર ઘણા રત્ન કલાકારો પોઝિટિવ પણ લઈને કંઈક નવા ધંધાઓ પણ ચાલુ કર્યા છે. એ પછી ફરસાણની દુકાનો હોય, શાકભાજીનો ધંધો હોય કે પાન ગલ્લા હોય, એમાંથી પોતે કામ કરીને અથવા પોતે નવો ધંધો સ્ટાર્ટ કરીને રોજીરોટી પ્રાપ્ત કરી રહ્યા છે. પરંતુ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર 1-2% એવા હર હંમેશા રત્ન કલાકારો રહ્યા જ છે કે એ લોકોને ટાઈમે પૂરતું કામ ન કરવું હોય, જ્યારે કામ મળતું હોય ત્યારે પૈસા વાપરવાના થાય ત્યાં સુધી કામે બેસે, પછી અઠવાડિયાની અંદર 3 દી આનંદ અને મોજશોખ કરતા હોય છે. આવી પરિસ્થિતિમાં કટ એન્ડ પોલિશ જેનું સારું ન હોય, કટિંગ સારું ન હોય, વજન સારું ન લાવી શકતા હોય,
આવા રત્ન કલાકારોને મંદીના સમયમાં કામ મળવું ખૂબ મોટું મુશ્કેલ હોય છે. બિલકુલ. પરંતુ પરિસ્થિતિને ત્યાગીને કંઈક પોઝિટિવ થિંકિંગ કર્યા વગર ઠીક છે, આ પણ લોકો- દિનેશભાઈ શું પગલાં લેવા જોઈએ? તમને લાગે છે કે આર્થિક સહાય એમને મળી રહે એના માટે કંઈક થવું જોઈએ? હું ચોક્કસ આપની બાબત સાથે સહમત છું. આમાં ગુજરાત સરકારે અત્યારે આગળ પહેલ કરવાની જરૂર છે મેડમ. આપણે જાણીએ છીએ આજે ગુજરાત સરકારના પ્રધાનમંત્રી આવાસ યોજના કે સીએમના મુખ્યમંત્રી શ્રીની આવાસ યોજનાઓ અલગ અલગ આવાસ યોજનાના ભાગરૂપે 1,20,000 કે 1,00,000 1.5 લાખ સુધીની મકાનના કન્સ્ટ્રક્શન માટે અથવા મકાન માટે સહાય કરવામાં આવતી હોય છે. ઘણા રત્ન કલાકારોએ બેંકમાંથી લોન લઈને પણ અત્યારે એપાર્ટમેન્ટો લીધા હોય છે અને એના હપ્તા ભરવાની ખૂબ મોટી મુશ્કેલી હોય છે. તો સરકાર આ હાઉસિંગ સ્કીમના આધાર ઉપર આવા બેંકની અંદર સર્વે કરીને ઇન્ડસ્ટ્રીને સાથે રાખીને આવા રત્ન કલાકારો જે હોય એમને આઈડેન્ટિફાઈ કરીને આ સ્કીમના આધાર ઉપર એ લોકોને આર્થિક મદદ અને બેંકના હપ્તા ભરવા જોઈએ, જેથી કરીને આર્થિક સંકળામણ અનુભવેલા રત્ન કલાકારો કોઈ અઘટિત પગલાં ન ભરે. બિલકુલ બિલકુલ. સમય ઓછો છે. આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. ભાવેશ ટાક સામાજિક કાર્યકર્તા છે, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. ભાવેશ, શું મદદ કરવાની જરૂર છે? કેવી સ્થિતિમાં છે રત્ન કલાકારો અત્યારે? રત્ન કલાકારોની પરિસ્થિતિ અત્યારે રોજગારી ના મળવાથી આર્થિક પરિસ્થિતિનો બહુ ગંભીર સામનો કરી રહ્યા છે. રોજગારી મહત્વપૂર્ણ છે. હીરા ઉદ્યોગની અંદર 2 વર્ષથી આ મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને મંદીના માહોલની વચ્ચે અસંખ્ય કારીગરો આપણા બેરોજગાર બન્યા છે. ગુજરાતનો આર્થિક ઉદ્યોગ આપણે કહી શકીએ તો હીરા ઉદ્યોગ છે, જેમાં ભાવનગર, અમરેલી, બોટાદ, અમદાવાદ, રાજકોટ, જુનાગઢ જેવા નાના યુનિટો પણ આવેલા છે. અને અહીંના જે સુરતની અંદર મંદીનો માહોલ દેખાય તો એ સૌરાષ્ટ્રમાં પણ ખૂબ જ ગંભીર અસર પડી શકે છે. મારા અંદાજ પ્રમાણે અસંખ્ય કારીગરો, હજારો કારીગરો બેરોજગાર બન્યા છે અને આ બેરોજગારીના કારણે અસંખ્ય કારીગરો ખોટા રવાડે પણ ચડતા હોય એવા સમાચાર મીડિયાના માધ્યમથી સામે આવી રહ્યા છે. હમણાં જ આપણે એક સુરતના કિસ્સાની અંદર વાત કરીએ તો વરાછા પોલીસ સ્ટેશનમાં 3 રત્ન કલાકારો એવા હતા કે જેને મંદીના મારથી એને ચોરી તરફ વળવા મજબૂર બન્યા છે. પરંતુ તમારા માધ્યમથી કહેવું કે એવું ના કરવું જોઈએ રત્ન કલાકારને, અને સરકારે પણ સમજવું જોઈએ કે ભાઈ આ પરિસ્થિતિનો સામનો કરવા માટે જો રત્ન કલાકારો ખોટા રસ્તે જતા હોય તો સરકારે પણ આમાં ધ્યાન દોરી ઇન્ડસ્ટ્રીઝના લોકોને કહેવું જોઈએ કે આ સાઇડ ઇફેક્ટ જે આવે છે એને રોકવામાં સરકાર અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો મદદ કરે.